નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આ પ્રકરણમાં વિભાગ સી ક્યાંથી આગળ વધશું તો તમે ફટાફટ પેજ નંબર 151 વિભાગ સી ત્યાં તમે પૂછો। હવે પહેલો પ્રશ્ન તો એક સામાન્ય થિયરી છે y કેપ a + bx માં a અને b ને શું કહેવાય। તો એક થિયરિકલ કોન્સેપ્ટ છે જે નિયત સંબંધ રેખા હોય એમાં a એટલે અંતઃખંડ અને b જે છે એને y ની x પરની નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવાય અથવા તો y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક। તમે બે શબ્દ લખી શકો। ફરીવાર રિપીટ કરું છું। નિયત સંબંધ રેખામાં a બરાબર અંતઃખંડ b બરાબર નિયત સંબંધાંક અથવા y ની x પરની નિયત સંબંધ રેખાનો ઢાળ। ત્યારબાદ બીજો પ્રશ્ન બીજો દાખલો જુઓ। નિયત સંબંધ રેખા y કેપ બરાબર 23.2 y કેપ બરાબર 23.2 માઈનસ 1.2x ના અન્વયોજનમાં એક અવલોકન 6 અને 17 સામાન્ય રીતના 6 અને 17 લખે એટલે x અને y ની જોડ હોય। ડાબી બાજુ x નું અવલોકન, જમણી બાજુ y। તો અવલોકન 6 17 નો ઉપયોગ થયો હોય જો અને x બરાબર 6 માટે y ની કિંમતનો અંદાજ મેળવવાનો છે। x બરાબર 6 માટે y ની કિંમતનો અંદાજ, જેમાં આપણને ખ્યાલ છે કે નિયત સંબંધ રેખા તૈયાર છે તો માત્ર x નું મૂલ્ય એમાં એપ્લાય કરીએ એટલે આપણને y કેપ 23.2 ઓછા 1.2 ગુણાકારમાં x ના સ્થાને 6 મૂકીએ તો થશે 23.2 ઓછા 7.2 એટલે કે આવશે 16। y કેપ નું મૂલ્ય મળશે આપણને 16। 23.2 ઓછા 7.2 ઓકે। તો y કેપ નું મૂલ્ય આપણને મળ્યું 16 અને આપણે પ્રશ્નમાં જોઈએ આગળ y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો। ત્રુટી મીન્સ e is equal to y minus y cap। તો અંદાજીકરણની ત્રુટી માંગી છે તો e is equal to y minus y cap એટલે કે ચલ y ની અવલોકિત કિંમત ઓછા ચલ y ની અંદાજિત કિંમત। આપણે અંદાજિત કિંમત મેળવી છે 16 એટલે બાદ કરવાના છે આપણે 16 અને અવલોકિત કિંમત એટલે જ્યારે આપણે દાખલા ગણતા ત્યારે મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું। ફરીવાર રિપીટ કરું છું। અવલોકિત કિંમત એટલે x ની ચોક્કસ કિંમત જે આપણે લેવાની હોય છે, x ની ચોક્કસ કિંમત એ આપણે કોલમમાં ચેક કરવાની। કોલમમાં આપણે x ની જે x ના કોલમમાં જે તે કિંમત હશે એક્ઝેક્ટ એની સામેની કિંમત y ની લેવાની હોય। અહીંયા આપણી પાસે કોલમ નથી પણ એક વિગત આપી છે। x બરાબર 6 છે ત્યારે y ની જે કિંમત છે એ અવલોકિત કિંમત કહેવાય એટલે કે 17 ઓકે। તો આ બેનો ડિફરન્સ આવશે e બરાબર 1। અંદાજીકરણની ત્રુટી e બરાબર 1। તો વ્યવસ્થિત ચેક કરી લો દાખલો। ત્યારબાદ આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ। આ તો દાખલા નંબર 2। ત્યારબાદ દાખલા નંબર 3। x બાર y બાર અને b ત્રણેયના મૂલ્યો આપણી પાસે છે, જેમાં x બાર બરાબર 30, y બાર 20 અને b બરાબર 0.6 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને તે રેખાનું સમીકરણ શોધો। અંતઃખંડ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અંતઃખંડ એટલે ઇનડાયરેક્ટલી a એનું મૂલ્ય આપણે મેળવવાનું છે। તો આપણી પાસે x બાર y બાર એટલે મધ્યકો છે અને એ ઉપરાંત b નું મૂલ્ય છે તો માત્ર આપણે એનું સૂત્ર લખવાનું થશે a y બાર minus bx બાર। y બાર બરાબર 20 ઓછા b બરાબર 0.6 ગુણાકારમાં x બાર એટલે કે 20 ઓછા 30 ગુણ્યા 0.6 18 એટલે a બરાબર મળશે આપણને 20 ઓછા 18 બરાબર 2। તો આપણી પાસે a નું મૂલ્ય છે
અને આપણને નિયત સંબંધ રેખા કહે છે તો y કેપ ઇક્વલ ટુ a પ્લસ bx, જેમાં a અને b ના મૂલ્ય દર્શાવી દઈએ. a બરાબર મળશે 2, b બરાબર આપણી પાસે આપેલા છે 0.6 અને ગુણાકારમાં x. તો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 2 પ્લસ 0.6x. ચલો ત્યારબાદ દાખલા નંબર 4, જેમાં આમ જોઈએ તો એક થિયરિકલ ટોપિક છે. byx બરાબર 5 નું અર્થઘટન કરો. નંબર 4 માં byx બરાબર 5 નું અર્થઘટન કરો. ખરેખર અર્થઘટન જે છે એ માત્ર થિયરિકલ ટોપિક નથી. દાખલામાં પણ તમારે જ્યારે ચલ x અને y એમાં એક ચલમાં ફેરફાર કરતા બીજા ચલમાં કેટલો ફેરફાર થશે એ જાણવું હોય તો એ આપણે અર્થઘટન છે એ આપણને આવડવું જોઈએ. એટલે હું અહીંયા સમજાવું, ધ્યાન રાખજો. સામાન્ય રીતે byx બરાબર 5, તો આ જે છેડાનો ચલ છે જેને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ, નિરપેક્ષ ચલમાં હંમેશા એક એકમનો ફેરફાર કરીએ તો સાપેક્ષ ચલમાં હંમેશા જે આપણને એક આન્સર આપ્યો હોય, અહીંયા કિંમત આપી છે 5, તો એના જેટલો ફેરફાર થાય. ફરી એક વખત byx બરાબર 5 છે, આનું અર્થઘટન થશે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો વધારો કે ઘટાડો, મતલબ ફેરફાર. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરતા સાપેક્ષ ચલ y ની કિંમતમાં 5 એકમનો ફેરફાર થાય. લખું છું, નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમ, હંમેશા એક એકમનો ફેરફાર કરતા સાપેક્ષ ચલ y ની કિંમતમાં, અહીં આપણે કિંમત જે આપી છે 5 મૂલ્ય આપ્યું છે, તો આપણે એ લખશું કિંમતમાં 5 એકમનો ફેરફાર થશે. કદાચ એવું હોય કે byx બરાબર 10 નું અર્થઘટન કરો, તો આપણને ખ્યાલ છે કે નિરપેક્ષ ચલમાં હંમેશા એક એકમનો ફેરફાર કરવાનો. એટલે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરીએ તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં 10 એકમનો થાય. કદાચ byx બરાબર 100 હોય તો નિયમ બનશે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરતા સાપેક્ષ ચલ y ની કિંમતમાં 100 એકમનો ફેરફાર થાય. તો વ્યવસ્થિત તમે દાખલા નંબર 4 લખી લ્યો. ચાલો હવે 5મા નંબરનો દાખલો. જો b બરાબર 1.5, b બરાબર 1.5, ત્યારબાદ r સહસંબંધાંક r 0.8 અને x નું પ્રમાણિત વિચલન, આપણને ખ્યાલ હોવો જોઈએ x નું પ્રમાણિત વિચલન એટલે sx. કદાચ એવું બને x નું વિચરણ લખે તો a²x, અહીંયા x નું પ્રમાણિત વિચલન કે છે એટલે sx બરાબર 1.6 હોય તો y નું પ્રમાણિત વિચલન એટલે sy શોધો. રકમમાં તમે જો માત્ર b નું સૂત્ર જે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જે મહત્વના દાખલા શીખી ગયા હતા, ખાસ મિત્રો જો અગાઉનો વિડિયો તમે ચેક ન કર્યો હોય તો ખાસ આગ્રહ રાખીશ કે વ્યવસ્થિત તમે જોઈ લો. 3 માર્ક્સ નું મહત્વના દાખલા છે એક્ઝામમાં જે પૂછાવાના છે એમાં બધા આવરી લીધા છે. તો એને રિલેટેડ ટોપિક છે. r નું આપણે b ને ધ્યાનમાં લઈ અને b અને r ને ધ્યાનમાં લઈને સૂત્ર લખવાનું છે. તો સૂત્ર બનશે b r sy/sx. b r/sy/sx મતલબ b બરાબર 1.5, r બરાબર 0.8 ગુણાકારમાં sy ના સ્થાને અને sx ની સ્થાને આપણે કિંમત લખવાની થાય. તો sy તો આપણે મેળવવા છે એટલે યથાવત અને sx ના સ્થાને 1.6. તો આપણે sy ને કરતા બનાવવું છે, એનો અર્થ એમ થયો કે 1.6 છે એ ગુણાકારમાં જશે અને 0.8 છે એ ભાગાકારમાં.
એટલે આપણે આમ લખી શકીએ તેથી sy બરાબર 1.6 ગુણ્યા 1.5 છેદમાં આવશે 0.8 તો વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં ચેક કરી 1.6 ગુણાકારમાં 1.5 અને ભાગ્યા આપણે કરવાના રહેશે 0.8 તો એનું મૂલ્ય આવશે 3 એટલે sy મળશે આપણને 3 y નું પ્રમાણિત વિચલન. ચાલો દાખલા નંબર 5 ત્યારબાદ આપણે આગળ વધશું. દાખલા નંબર 6 જો y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક તો આપણને ખ્યાલ હોય છે કે y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક એટલે કે b. દાખલા નંબર 6 માં b નું મૂલ્ય આપણી પાસે છે b બરાબર 0.6. ત્યારબાદ x અને y ના પ્રમાણિત વિચલન એટલે કે sx ને sy, x અને y ના પ્રમાણિત વિચલન sx અને sy 5 અને 3 હોય. sx બરાબર 5, sy બરાબર 3. 5 અને 3 હોય તો નિશ્ચાયકતાનો આંક શોધો. નિશ્ચાયકતાનો આંક એટલે કે કેપિટલ R સ્ક્વેર. આપણે વિડિયો લેક્ચરમાં એક સ્પેશિયલ લેક્ચર આપણે લીધો હતો કે જેમાં માત્ર નિશ્ચાયકતાના આંકના જ દાખલા આપણે શીખ્યા. ત્યાં તમને એવું જણાવ્યું હતું કે સુરેખ નિયત સંબંધ મોડેલ ની ધારણા એમની વિશ્વસનીયતા ચકાસવા માટે આપણે કેપિટલ R સ્ક્વેર મેળવવો પડે. આમ જોઈએ તો કેપિટલ R સ્ક્વેર એટલે સહસંબંધાંક મતલબ સ્મોલ r એનો વર્ગ જ થાય. તો એ બાબતની જાણકારી એટલે તમને ખ્યાલ આવે કે કેપિટલ R સ્ક્વેર મેળવવા માટે સૌપ્રથમ સ્મોલ r એટલે સહસંબંધાંક મેળવવો પડશે. આપણી પાસે રકમમાં b છે તો તરત આપણને ખ્યાલ આવે કે b અને r એ સાથે હોય એવું સૂત્ર કયું. તો અગાઉના દાખલામાં જેમ તો એ સૂત્રનો ઉપયોગ કરશું. મતલબ b r sy sx. એટલે b ના સ્થાને 0.6 r મેળવવાનું છે આપણે, આમાં નથી. sy ના છેદમાં sx એટલે 3 ના છેદમાં 5. તો આપણે 5 છે ને ગુણાકારમાં લઈ જાય, 3 ને છેદમાં લઈ જાય તો r બરાબર 0.6 ગુણ્યા 5 છેદમાં 3. 0.6 ગુણ્યા 5 એટલે કે 3. 3 ભાગ્યા 3 એટલે r નું મૂલ્ય મળશે આપણને 1. તો હવે r સ્ક્વેર જોતો હોય તો એ સ્મોલ r નો સ્ક્વેર જ કરવાનો હોય તો 1 નો વર્ગ એટલે 1. મતલબ નિશ્ચાયકતાનો આંકનું મૂલ્ય મળશે આપણને 1. ચેક કરી લો વ્યવસ્થિત. નેક્સ્ટ y ની x પરની મહત્વનો દાખલો છે મિત્રો, એક્ઝામ ઓરિએન્ટેડ છે, ખાસ ટીક કરી રાખજો. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 35 + 2x. દાખલા નંબર 7 માં નિયત સંબંધ રેખા આપણને આપી દીધી છે 35 + 2x 35 + 2x અને કોવેરિયન્સ xy 50 હોય. COVXY કોવેરિયન્સ xy એટલે કે સહવિચરણ xy 50 હોય તો x નું પ્રમાણિત વિચલન એટલે sx. તો આપણે sx મેળવવાનું છે. ખાસ વિચારવાનું કે નિયત સંબંધ પ્રકરણમાં કોવેરિયન્સ હોય ત્યારે નિયત સંબંધાંકનું સૂત્ર શું બને? તો આપણને ખ્યાલ છે કે નિયત સંબંધાંક b બરાબર કોવેરિયન્સ xy છેદમાં h²x. તો કોવેરિયન્સ xy છેદમાં આપણે આ મેળવવાના છે h²x એટલે એ લખશું અને સામે જરૂર પડશે નિયત સંબંધાંક b ની કિંમત. તો મિત્રો જ્યારે નિયત સંબંધ રેખા તમને આપે એટલે ઇનડાયરેક્ટલી અંતઃખંડ a અને નિયત સંબંધાંક b તમને આપ્યા જ ગણાય. ઘણી વખત શું છે કે રકમમાં b છે સ્પષ્ટ લખી ન દે તો એના જગ્યાએ આપણને નિયત સંબંધ રેખા આપે તો આપણે જોવાનું નિયત સંબંધ રેખા જોઈએ તો આ છે a નું સ્થાન છે અને આ છે b નું સ્થાન છે. a + bx હોય એટલે કે 35 + 2x માં b જે છે એ નિયત સંબંધાંક છે. તો b સાથે કોવેરિયન્સ આવતું હોય એવું સૂત્રનો ઉપયોગ કરીએ તો b = કોવેરિયન્સ xy અપોન એ સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ a²
x નું વિચરણ. તો b ના સ્થાને મૂકશું 2 કોવેરિયન્સ xy છે 50 અને a2x મેળવવાના છે એ યથાવત. માત્ર સ્થાન ફેરવવાના છે. a2x છે ને ઉપર લઈ જાઓ, b ને છેદમાં લઈ આવો, મતલબ તમને a2x નું મૂલ્ય મળશે 50 ભાગ્યા 2 એટલે કે 25. તો અહીંયા તમે a2x મેળવી લીધું એટલે કે x નું વિચરણ મેળવી લીધું. જ્યારે આપણે મેળવવાનું છે પ્રમાણિત વિચલન, એટલે છેલ્લા સ્ટેપમાં આપણે a2x માટે એનું વર્ગમૂળ લઈ લેશું. તેથી sx બરાબર મળશે 5. તો એક અગત્યનો દાખલો છે ને એક ખાસ વધારાનો નિયમ છે, તો વ્યવસ્થિત તમે સમજી લ્યો. ખાસ વિડિયો પોઝ કરી અને દરેક સ્ટેપ છે એને ધ્યાનથી સમજો. ચલો દાખલા નંબર 7, ત્યારબાદ દાખલા નંબર 8. અગાઉના પ્રશ્નો એટલે કે 7મા નંબરમાં આપેલી નિયત સંબંધ રેખા માટે, મતલબ અગાઉનો પ્રશ્ન એટલે 35 + 2x જે નિયત સંબંધ રેખા આપેલ છે એ માટે y ની કિંમતમાં 10 એકમ વધારવા હોય તો x ની કિંમતમાં કેટલો વધારો કરવો પડે. આપણો મહત્વનો દાખલો છે, ખાસ ધ્યાનથી સમજજો. અગાઉના પ્રશ્નની નિયત સંબંધ રેખા એટલે y બરાબર 35 + 2x. આ રકમ માટે આપણને એમ કહે છે કે y માં 10 એકમ વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલો વધારો કરવો પડે. મિત્રો આ જ લેક્ચરમાં આપણે અગાઉ જ દાખલા નંબર 4 જે એક અર્થઘટન શીખ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ક્યારે એક ચલમાં ફેરફાર કરવો હોય એના આધારે બીજા ચલમાં કેટલો ફેરફાર થશે એના માટે અર્થઘટનનું નોલેજ હોવું જોઈએ. આપણે એ જ નોલેજ અહીં એપ્લાય કરશું. તો એ અર્થઘટન પ્રમાણે આપણે b ની કિંમત જોઈએ છે. તો b બરાબર આપણને ખ્યાલ છે કે b બરાબર 2 છે. તો આપણે અહીંયા લખશું byx બરાબર 2. હવે મેં તમને અર્થઘટન આમ સમજાવ્યું હતું કે અંતિમ ચલ મતલબ આ છેડાનો ચલ જે નિરપેક્ષ ચલ છે x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરીએ તો y ની કિંમતમાં જવાબ જેટલો એટલે 2 એકમનો ફેરફાર થાય. રિપીટ કરું છું ધ્યાનથી. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરીએ તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં 2 એકમનો ફેરફાર થાય. આ જ અર્થઘટનને આપણે આ રીતે પણ બોલી શકીએ. સાપેક્ષ ચલ y ની કિંમતમાં 2 એકમનો વધારો કરતા નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય. હું લખું છું ચલ y ની કિંમતમાં 2 એકમનો વધારો કરતા x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય. જે નિયત સંબંધાંકનો નિયમ છે આપણે માત્ર નિયમ જ લખ્યો છે. y ની કિંમતમાં 2 એકમનો વધારો કરીએ તો એ હંમેશા x ની કિંમતમાં 1 એકમનો જ વધારો થાય. તો રકમને ધ્યાનથી વાંચો. y ની કિંમતમાં 10 એકમ વધારવા હોય તો બહુ સહેલું છે. જો 2 એ 1 એટલે કે અડધા થઈ જાય તો એનો અર્થ એમ કે 10 એકમનો વધારો કરવો હોય તો એના અડધા એટલે 5. તો તમે લખી શકો તેથી y ની કિંમતમાં 10 એકમ વધારતા x ની કિંમતમાં 10 ના અડધા એટલે કે 5 એકમનો વધારો થશે. એકમનો વધારો થશે. એટલે ઘણા દાખલા એવા છે કે ખાસ અર્થઘટન તમને વ્યવસ્થિત આવડતું હોય તો જ તમે એના સચોટ જવાબ છે આપી શકો. એટલે ખાસ એ અર્થઘટન તૈયાર કરજો પ્લસ આ એક દાખલો જે છે એ પણ તૈયાર કરજો. ઘણીવાર એવું બને કે મુખ્ય તમને y ની x પરની નિયત સંબંધ રેખા માંગી હોય વિભાગ F ના દાખલામાં, એમાં પણ 1 માર્કનો આવો વધારાનો પ્રશ્ન એડ કરી દે. 5 માર્કના દાખલામાં આવો પ્રશ્ન આવી શકે. એટલે ખાસ ધ્યાનમાં લેજો. ચાલો એ વ્યવસ્થિત વિડિયો પોઝ કરી તમે સમજી લ્યો અને ત્યારબાદ દાખલા નંબર 9 તરફ આગળ વધીએ. ચાલો હવે એના પછીનો એટલે કે દાખલા નંબર 9 તરફ. દાખલા નંબર 9 માં રકમમાં કે છે x બાર 10 y બાર 25, x બાર 10 y બાર 25.
કૌંસમાં સિગ્મા x ઓછા 10 સિગ્મા x ઓછા 10 y ઓછા 25 બરાબર 120 ઉપરાંત સિગ્મા x ઓછા 10 અને કૌંસનો વર્ગ 100 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા માટે અંતઃખંડ a અને નિયત સંબંધાંક b a અને b મેળવો. તો માત્ર સૂત્ર ઉપર જ જોવાનું છે. ખાસ એક રકમ કે રકમમાં આપણે ધ્યાનમાં લેવાનું કે x અને y ના જે વિચલનો આપ્યા છે, જે કૌંસ આપ્યા છે, એમાં જે બાદ કરી છે સંખ્યા એ મધ્યક છે કે નહીં. કારણ કે ટૂંકા દાખલામાં આપણે આવા દાખલાની ખાસ પ્રેક્ટિસ કરી હતી. અમુક દાખલામાં જે બાદ કરે તો એ મધ્યક હોય ખરા, ન પણ હોય. મધ્યક ન હોય તો યુવી મેથડ એપ્લાય કરવી પડે. મધ્યક હોય તો વિચલનની રીત છે આપણે એપ્લાય કરી શકીએ. મધ્યકમાંથી લીધેલ વિચલન. તો x ઓછા 10 જે x બાર છે કન્ફર્મ છે. એવી રીતે y ઓછા 25 અને y બાર 25 આપેલ છે, મતલબ એ પણ કન્ફર્મ છે. તો આપણે આ પદને આમ લખી શકીએ સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર. અને એવી રીતે આને આપણે x બાર કહીએ તો સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર પણ લખી શકીએ. તો આપણે b નું સૂત્ર બહુ સહેલાઈથી મળી જશે. b સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર અપોન સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર. એટલે કે સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર 120 અને એના છેદમાં આપણે કરશું 100. એટલે b નું મૂલ્ય મળશે આપણને 1.2. તો b બરાબર મળશે આપણને 1.2 અને b ઉપરથી એનું સૂત્ર તો એઝ ઇટ ઇઝ રેગ્યુલર સૂત્ર છે y બાર માઈનસ bx બાર, જ્યાં y બાર બરાબર છે 25, કૌંસમાં b નું મૂલ્ય લખશું 1.2 ગુણાકારમાં x બાર બરાબર 10. તો 1.2 ગુણ્યા 10 એટલે 12 અને 25 માંથી 12 બાદ કરીએ તો આપણને a નું મૂલ્ય મળશે 13. અને રકમમાં માત્ર આપણે y ની x પરની નિયત સંબંધ રેખા માટે a અને b ની કિંમતો જ માંગી છે, તો જે આપણે વ્યવસ્થિત લખી દીધી છે. ચાલો હવે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. દાખલા નંબર 10. 10મો દાખલો તમે ખાસ ટિક માર્ક કરી લ્યો, કારણ કે 10મો દાખલો જે છે એ એક્ઝામ ઓરિએન્ટેડ છે અને આ જ માહિતીને રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ આપેલ છે વિભાગમાં. ઇવન MCQ 1 માર્ક, વિભાગ B થિયરીમાં 1 માર્ક, વિભાગ C 2 ગુણનો દાખલો, વિભાગ D માં પણ 3 ગુણ. આ રીતે કોઈ પણ A B C D ગમે તેમાં પૂછાઈ શકવાની શક્યતા અધિકતમ છે. તો ખાસ 10મા દાખલો મોસ્ટ ટાઈમ બનશે. વ્યવસ્થિત સમજીએ આપણે. તો રકમમાં આપણને byx 0.75, byx is equal to 0.75, ત્યારબાદ u બરાબર 6 ગુણાકારમાં x ઓછા 20 અને v બરાબર 2 કૌંસમાં y ઓછા 15 હોય તો bvu ની કિંમત શોધો. bvu is equal to question mark. ચલ y નું રૂપાંતર b અને x નું રૂપાંતર u, એટલે કે byx ના સ્થાને આપણે હવે bvu મેળવવાના છે. સામાન્ય રીતના byx is equal to bvu આપણે આમ લખી શકીએ. જો ઉગમ બિંદુના પરિવર્તન હોય ને જ્યાં સુધી, તો તમે byx લખો કે bvu લખો, બે ઇક્વલ છે. પણ માપ પરિવર્તન કરો તો આપણને ખ્યાલ છે કે cx અને cy છે એમની અસર પણ આપણે આપવી પડે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે તમે 6 વડે ગુણ્યા છે અને અહીંયા 2 વડે ગુણ્યા છે, મતલબ માપ પરિવર્તન કર્યું છે. તો આપણે આ સૂત્રમાં વધારામાં લખવા પડશે cy/cx. જે આપણે વિભાગ F ના મુખ્ય દાખલા ગણતા હતા ત્યારે આપણે આ મુદ્દાને સમજી ગયા છીએ કે જ્યારે માપ પરિવર્તન કરીએ, મતલબ x અને y ના જે અંકો છે એને કોઈ સંખ્યા વડે ગુણીએ, ભાગીએ, આવા ફેરફાર કરીએ તો આપણે cx cy નો ઉપયોગ ફરજિયાત કરવો પડે. તો અહીંયા રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે x માંથી 20 બાદ કર્યા એ ઉગમ બિંદુ પરિવર્તન કર્યો, પણ 6 વડે ગુણ્યા એટલે માપ પરિવર્તન થઈ ગયું. y માંથી 15 બાદ કર્યા એ ઉગમ બિંદુ પરિવર્તન છે, પણ 2 વડે ગુણ્યા એટલે માપ પરિવર્તન થઈ ગયું. મતલબ કમ્પલસરી cy/cx તમારે લખવા પડે.
આપણે BVU ની કિંમત મેળવવી છે તો આપણે કર્તા સ્થાને એને લઈ જવા છે તો આપણે એક સૂત્રમાં થોડો ફેરફાર કરીએ CX છે ને સામે લઈ જાવ તો ગુણાકારમાં જાય CY નો સામે લઈ જાવ તો ભાગાકારમાં જાય તો કર્તા સ્થાને BVU વધે એટલે આપણે એક સૂત્ર લખશું BVU બરાબર BYX ગુણ્યા CX છે અંશમાં જશે અને CY છે છેદમાં જશે તો આ એક વધારાનું સૂત્ર બને તમે એક્ઝામમાં આ પદ ન દર્શાવો અને સીધું આ સૂત્ર લખો યાદી કરીને તો પણ ચાલે મેં માત્ર તમને સમજૂતી આપી છે કે સૂત્ર કેવી રીતે બને છે ઓકે ફ્રેન્ડ્સ હવે કેલ્ક્યુલેશન કરીએ તો BVU બરાબર BYX બરાબર આપણી પાસે છે 0.75 ગુણ્યા CX x માં માપ પરિવર્તન 6 નું કર્યું છે પણ આપણને ખ્યાલ છે કે જો ભાગાકાર કરવામાં આવે 6 વડે તો આપણે CX બરાબર 6 લઈ શકીએ પણ ગુણાકાર કરવામાં આવે તો આપણે 1 ના છેદમાં લેવા પડે તો આપણે અહીંયા 1 ના છેદમાં 6 લેશું અને CY બરાબર એવી રીતે અહીંયા 2 વડે ગુણ્યા છે તો આપણે અહીંયા લખવા પડશે 1 ના છેદમાં 2 હવે માત્ર સાદુરૂપ આપીએ તો 0.75 ગુણાકારમાં 1 ના છેદમાં 6 અને 1 ના છેદમાં 2 છે ને વ્યસ્ત રૂપમાં લખીએ તો 2 ના છેદમાં 1 તો ફાઇનલ આન્સર 0.75 ગુણ્યા 2 એટલે 1.5 ભાગ્યા 6 તો 1.5 ભાગ્યા 6 કરીએ એટલે 0.25 ચલો તો BVU ની કિંમત મળશે આપણને 0.25 ચલો મિત્રો વ્યવસ્થિત તમે ચેક કરી લો દાખલો અને આ દાખલાને વારંવાર રિપીટ કરશો બહુ મહત્વનો દાખલો છે ચલો હવે વિભાગ ડી માં આપણે 1 થી 7 થિયરિકલ ટોપિક છે એટલે પ્રેક્ટિકલ સમ દાખલા નંબર 8 થી આગળ વધીએ જો બે સંબંધિત ચલ x અને y માટે સિગ્મા x x બાર સ્ક્વેર 8 નંબરના દાખલામાં સિગ્મા x x બાર સ્ક્વેર 80 સિગ્મા x x બાર y y બાર એ 60 ત્યારબાદ x બાર 8 અને y બાર 10 x બાર 8 y બાર 10 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો ઇનડાયરેક્ટલી પહેલા b મેળવશું પછી a મેળવશું અને નિયત સંબંધ રેખા મેળવવાની છે હવે માત્ર સૂત્ર ઉપર ડિપેન્ડ કરશે તમને વ્યવસ્થિત બધા સૂત્ર આવડે છે તો ઓલ ઓવર કેલ્ક્યુલેશન ખૂબ જ સહેલું છે જેમ કે શરૂઆત કરીએ b થી મૂળ માહિતી પ્રમાણે સૂત્ર બનશે સિગ્મા x x બાર y y બાર અપોન સિગ્મા x x બાર સ્ક્વેર એટલે કે આપણે જોઈ શકીએ 60 ના છેદમાં 80 તો 60 ભાગ્યા આપણે 80 કરીએ 0.75 તો b નું મૂલ્ય મળશે 0.75 ઓકે ત્યારબાદ અંતઃખંડ a તો એના ત્યારબાદ એના પછીના મુદ્દામાં જઈએ a એનું સૂત્ર બનશે y બાર bx બાર y બાર bx બાર જ્યાં y બાર છે આપણી પાસે 10 ઓછા b બરાબર 0.75 અને ગુણાકારમાં x બાર બરાબર 8 તો 0.75 ગુણ્યા 8 કરશું એટલે એનું કુલ મૂલ્ય આપણને આવશે 6 અને 10 માંથી 6 બાદ કરીએ તો જવાબ આવશે 4 0.75 ગુણ્યા 8 એટલે 6 અને 10 માંથી 6 બાદ કરીએ એટલે 4 તો હવે આપણે y ની x પરની નિયત સંબંધ રેખા એક વ્યવસ્થિત હેડિંગ આપી દેવાનું y ની x પરની નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx જ્યાં a બરાબર 4 અને b બરાબર 0.75 તો 4 0.75 અને ગુણાકારમાં x તો નિયત સંબંધ રેખા મેળવવાની હતી જે આપણે મેળવી લીધી કદાચ કોઈ અનુમાન કરવાનું કે તો x નું મૂલ્ય આપ્યું હોય તેના આધારે y નો અંદાજ મળી જાય ચલો દાખલા નંબર 8 ત્યારબાદ દાખલા નંબર 9 નવમા નંબરના દાખલામાં
જો x બાર 30 y બાર 50, x બાર બરાબર 30 y બાર બરાબર 50, વધારામાં x અને y ના પ્રમાણિત વિચલન 2 અને 5 હોય એટલે કે sx બરાબર 2 sy બરાબર 5 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો y ની x પરની નિયત સંબંધ રેખા માટે રકમ પ્રમાણે સૂત્ર નક્કી કરીએ તો ખાસ આપણને ખબર હોય છે કે sx ને sy આપશે તો એના આધારે આપણે b નું સૂત્ર નક્કી કરશું. હવે તો ઓલું કરતો સારું હતો એક દાખલો 45 મિનિટ બેવું પડી ને મારે મસ્ત થઈ જાય ચોખ્ખું જણાય આવે ને ક્લિયર આવે તો હવે નહીં કરીએ આ ન કરાય આ તો કાંઈ નો ફાયદો થાય. ચલો દાખલા નંબર 9 જેમાં રકમ ચેક કરીએ x બાર બરાબર 30 y બાર 50, x બાર 30 y બાર બરાબર 50, r બરાબર 0.8 અને વધારામાં પ્રમાણિત વિકલન x અને y ના પ્રમાણિત વિકલન એટલે sx ને sy અનુક્રમે 2 અને 5 હોય એટલે કે sx બરાબર 2 sy બરાબર 5 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. અહીં ખાસ ધ્યાનમાં લેવાનું કે સહસંબંધાંક r છે તો b નું સૂત્ર r સંબંધિત કયો હોય તો b બરાબર r ગુણાકારમાં sy ના છેદમાં sx એટલે કે r બરાબર લખશું 0.8 ગુણાકારમાં sy બરાબર 5 અને sx બરાબર 2 તો 0.8 ગુણ્યા 5 કરીએ એટલે આ જવાબ આવશે 4 અને 4 ભાગ્યા 2 એટલે b નું મૂલ્ય મળશે આપણને 2. ચલો હવે b મળી ગયો. b ના આધારે મળશે આપણને a નું સૂત્ર બનશે y બાર માઈનસ bx બાર. y બાર જે છે 50 ઓછા b બરાબર 2 અને x બાર બરાબર 30. તો 30 2 60 એટલે કે 50 માંથી 60 માઈનસ કરીએ તો આવશે -10. તો a નું મૂલ્ય છે આપણને મળશે -10 અને વ્યવસ્થિત હેડિંગ આપીએ y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા y cap a + bx અને તમે મૂલ્ય દર્શાવો તો a બરાબર છે -10 b બરાબર 2 ગુણાકારમાં x. તો દાખલા નંબર 9 8 આ બંને દાખલા છે ઓલ ઓવર સહેલા જ છે માત્ર સૂત્ર તમને વ્યવસ્થિત આવડતા હોય તો કેલ્ક્યુલેશન ખૂબ જ સહેલું છે. દાખલા નંબર 10 આ પણ ખાસ ટીક કરવા જેવો ખૂબ જ અગત્યનો દાખલો છે. વધારાનો એમાં નિયમ પણ જે છે રકમ વાંચીએ તો y કેપ નિયત સંબંધ રેખા આપેલ છે y કેપ બરાબર 11 3x. 10 નંબરના દાખલામાં y કેપ = 11 + 3x sx = sy જેમ sy જે 3/10 હોય તો નિશ્ચાયકતાનો આંક શોધો. r² આપણે મેળવવાનો થશે. નિશ્ચાયકતાનો આંક શોધો. ઉપરાંત y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. મિત્રો વ્યવસ્થિત તમે નિશ્ચાયકતાનો આંક જે છે એની થિયરી તમે સમજો તેમાં એક ઉલ્લેખ છે કે ચલ y સાપેક્ષ ચલ y માં થતા કુલ ચલનમાં આપણે r² નું મૂલ્ય હોય સપોઝ r² બરાબર 0.65 છે તો આપણે એને ટકાવારીમાં ફેરવીએ ગુણ્યા 100 એટલે 65%. તો ચલ y માં થતા કુલ ચલનમાંથી 65% જેટલું ચલન છે એ સુરેખ નિયત સંબંધ મોડેલ પરથી આપણે સમજાવી શકીએ. આપણો પ્રશ્ન અહીંયા હતો y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન
માની લો કે r² નો જવાબ 0.85 આવે છે તો એને ગુણ્યા 100 એટલે 85% જેટલું ચલન છે આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ દ્વારા દર્શાવી શકીએ છીએ તો ખાસ r² ના મૂલ્યો પર આધાર રહેશે છેલ્લું અર્થઘટન ઓલર આપણે r² મેળવવાના છે તો હવે આપણે નિયત સંબંધ રેખા હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે b તરીકે 3x x નો સહગુણક જે છે b હોય એટલે b બરાબર આપણને મળશે 3 a બરાબર આપણી પાસે છે 11 પણ જો કે એની કોઈ જરૂર નથી sx ને sy અને b એમની મદદથી આપણને r મળશે આપણે સૂત્ર લખીએ b r sy sx જ્યાં b બરાબર લખશું 3 બરાબર r ગુણાકારમાં sy ના છેદમાં sx આપણે આ પ્રમાણ જે છે એના ઉપરથી આપણે લખી શકીએ આ પ્રમાણના આધારે આપણે એક પદ મેળવી શકીએ sy ના છેદમાં sx બરાબર sy નું પ્રમાણ 10 sx નું પ્રમાણ 3 આપણે એક પ્રમાણ મેળવી શકીએ sy છેદમાં sx બરાબર 10 ના છેદમાં 3 જે અહીં આપણે એપ્લાય કરવાનું છે તો 10 ના છેદમાં 3 હવે r ની કિંમત જોતી હોય તો 3 અંશમાં જાય એટલે 3 ગુણ્યા 3 9 અને 10 છે એ છેદમાં જાય એટલે 9 ભાગ્યા 10 મતલબ r બરાબર 3 ગુણાકારમાં 3 છેદમાં 10 એટલે 0.9 તમને r નું મૂલ્ય મળશે 0.9 અને એના આધારે નિશ્ચયકતાનો અંક r² માત્ર આપણે એનો સ્ક્વેર કરશું એટલે બનશે 0.81 આપણો પ્રશ્ન હતો નિશ્ચયકતાનો અંક શોધો r² જે આપણે મેળવી લીધો અને અર્થઘટન જે છે ફરી એક વખત વ્યવસ્થિત વાંચી લઈએ રકમમાં સ્પષ્ટ લખ્યું છે y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય તો અર્થઘટન લખશું y માં થતા કુલ ચલનમાંથી અહીંયા 0.81 છે તો એને ટકાવારીમાં ફેરવીએ એટલે ગુણ્યા 100 મતલબ 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી મેળવી શકાય ચલો વ્યવસ્થિત તમે સમજી લ્યો વિડિયો પોઝ કરી અને દરેક સ્ટેપ છે એ ચેક કરો એ થઈ જાય પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું દાખલા નંબર 11મા નંબરના દાખલામાં રકમ ચેક કરો જેમાં લગભગ પ્રાથમિક માહિતી બધી આપી દીધી છે માત્ર આપણે એક સૂત્ર જ લખવાનું છે રકમમાં n બરાબર 7 સિગ્મા u બરાબર 2 સિગ્મા v બરાબર 25 સિગ્મા u સ્ક્વેર 160 સિગ્મા uv 409 હોય તો y ની x પરનો નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક શોધો અને અર્થઘટન કરો મતલબ આપણે પેલા b મેળવશું અને ત્યારબાદ અર્થઘટન કરવાનું છે ખાસ યાદી કરવાની કે રકમમાં આપણે x બાર y બાર એ નથી જોઈ શકાય અને આપણે ન તો a મેળવવાનું છે નિયત સંબંધ રેખા નથી મેળવવાની માત્ર b મેળવવાનું છે તો b નું સૂત્ર b n sigma uv minus sigma u into sigma v upon n into sigma u square minus sigma u whole square જ્યાં n બરાબર છે 7 ગુણાકારમાં sigma uv 409 ઓછા sigma u ગુણ્યા sigma v એટલે કે 2 ગુણ્યા 25 છેદમાં 7 ગુણ્યા sigma u square 160 અને માઈનસ સિગ્મા u એટલે કે 2 નો વર્ગ થશે 4 તો આપણે કેલ્ક્યુલેશન કરીએ વ્યવસ્થિત 7 ગુણ્યા 409 એટલે આવશે 2863 ઓછા 50 અને 1120 160 ગુણ્યા 7 એટલે 1120 ઓછા 4 એટલે 1116 તો 2863 ઓછા 50 કરીએ અને ભાગ્યા 1116 કરશું આપણે એટલે આપણો જવાબ આવશે 2.52 b નું મૂલ્ય મળશે આપણને 2.52
તો સૌપ્રથમ આપણને કહે છે નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક મેળવો, જે આપણે મેળવી દીધો 2.52, અને એ સિવાય અર્થઘટન કરવાનું કહે છે. તો અહીંયા b છે એટલે ઇનડાયરેક્ટલી byx સમજવાનું હોય. byx બરાબર 2.52. તો છેડાનો ચલ એટલે નિરપેક્ષ ચલ x, તો આપણે લખી શકીએ ચલ x ની કિંમતમાં હંમેશા એક એકમ, યાદ રાખજો એ ભૂલ ન થાય, એક એકમનો ફેરફાર કરતા ચલ y ની કિંમતમાં જવાબ જેટલો, મતલબ 2.52 એકમનો ફેરફાર થશે. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરીએ તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં 2.52 એકમનો ફેરફાર થાય. ચલો મિત્રો, વ્યવસ્થિત દાખલા નંબર 11 હતો, એ પણ તમે જોઈ લો. ત્યારબાદ દાખલા નંબર 12, જેમાં byx બરાબર 0.8 હોય તો નીચેના u અને v માટે bvu ની કિંમત શોધો. ત્રણ પરિસ્થિતિ આપી છે, ત્રણેય માટે આપણે bvu મેળવવાના છે. તો નંબર ફર્સ્ટ, જેમાં આપણને કહે છે u બરાબર x ઓછા 105, x ઓછા 105 અને v બરાબર y ઓછા 90. મિત્રો, x માંથી 105 બાદ કર્યા, y માંથી 90 બાદ કર્યા, આમ જોઈએ તો માત્ર ઉગમ બિંદુ પરિવર્તન કરેલ છે, ગુણાકાર ભાગાકારની અસર નથી કરેલ, માપ પરિવર્તન કરેલ નથી. અને નિયત સંબંધાંકનો નિયમ છે કે ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે, કોઈ અસર થવાની નથી. તો આના ઉપરથી આપણે લખી શકીએ bvu byx 0.8. ફરી એક વખત યાદી કરું છું, જ્યાં સુધી ગુણાકાર ભાગાકારની અસર ન કરવામાં આવે ત્યાં સુધી byx હોય કે bvu હોય, both the values are equal, હંમેશા ને હંમેશા સરખી કિંમત હોય. મતલબ આમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. સેકન્ડ સમ, બીજો મુદ્દો જે છે એમાં ચેક કરો, જેમાં u x ઓછા 1400 છેદમાં 100 અને v બરાબર y ઓછા 750 છેદમાં 50. એટલે એનો અર્થ એ થયો કે u ચલ મેળવવા માટે x ના અવલોકનમાંથી 1400 બાદ કર્યા, 100 વડે ભાગ્યા, 100 વડે ભાગ્યા એટલે cx મળશે આપણને 100 અને 50 વડે ભાગ્યા એટલે એનો અર્થ એમ કે ચલ y માં ફેરફાર છે તો cy મળશે આપણને 50. જેટલી સંખ્યાથી ભાગાકાર કરવામાં આવે સંખ્યા આપણે cx સિવાય તરીકે લેવી પડે. ચલો, અને હવે bvu નું સૂત્ર લખીએ. લાસ્ટ ટોપિકમાં આપણે bvu નું સૂત્ર જોઈ ગયા છે, મેં તમને યાદ રાખવાનું કીધું હતું. bvu byx cx cy. ખાસ યાદી કરાવજો, ભૂલ ન થાય, cx cy. તો કેલ્ક્યુલેશન કરીએ, dyx બરાબર 0.8 ગુણ્યા cx બરાબર 100 અને cy બરાબર 50. તો અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ આવશે 1.6. bvu તમે ચેક કરશો, આન્સર આવશે 1.6. અને ત્રીજી પરિસ્થિતિ કે જેમાં ગુણાકાર કરેલ છે, નંબર 3, ચલ u 10 કૌંસમાં x ઓછા 4.6 અને v બરાબર y ઓછા 75. મિત્રો જુઓ તમે, અહીંયા ચલ u મેળવવા માટે x ના પદ જે છે, x શ્રેણીના અવલોકન છે, એમાં 4.6 બધામાંથી બાદ કરેલ છે, પણ બધાને 10 વડે ગુણ્યા છે. તો એનો અર્થ એમ થયો કે આપણે cx ની અસર આપવી પડશે. જો ગુણાકાર કરવામાં આવે તો 10 છે છેદમાં લખાશે, અંશમાં 1 લખાશે, ભાગાકાર કરવાનો હોય તો યથાવત. તો cx બરાબર 1 ના છેદમાં 10 એટલે 0.1. અહીંયા કોઈ સંખ્યા વડે ભાગાકાર કરેલ નથી, મતલબ ગુણાકાર ભાગાકાર કાંઈ નથી, એટલે માપ પરિવર્તનનો ઉપયોગ નથી.
છતાં લખવું હોય તો cy બરાબર આપણે 1 લખી શકીએ, કારણ કે ગુણાકાર કે ભાગાકાર કરશું 1 થી તો કોઈ ફરક પડશે નહીં. મતલબ cx બરાબર 0.1, cy બરાબર 1. અને હવે bvu નું સૂત્ર એપ્લાય કરીએ તો bvu is equal to byx into cx upon cy. ચાલો byx રકમમાં 0.8 આપેલ છે, 0.8 ગુણ્યા cx 0.1 છેદમાં cy બરાબર 1. તો આનો આન્સર આવશે bvu બરાબર 0.08. ખાસ ખૂબ જ વ્યવસ્થિત રીતના દાખલો ચેક કરો. લગભગ આપણે એમ જ કહીશું કે એક્ઝામમાં હશે. દાખલા નંબર 13 જેમાં અવલોકનની સંખ્યા છે 8 એટલે n બરાબર 8. ત્યારબાદ મધ્યક, એક શ્રેણીનો મધ્યક એટલે x બાર, y શ્રેણીનો મધ્યક એટલે y બાર. તો x બાર બરાબર રકમમાં આપેલ છે 100 અને y બાર પણ 100 જ આપેલ છે. સો y બાર is equal to 100. મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો. ખાસ ધ્યાન રાખજો, મધ્યકમાંથી લીધેલ વિચલન. આ વસ્તુ મેં તમને જ્યારે f વિભાગના દાખલા આપણે સોલ્વ કરતા ત્યારે સમજાવ્યું હતું કે x ના મધ્યકમાંથી લીધેલ વિચલન એટલે x - x બાર, y ના મધ્યકમાંથી લીધેલ વિચલન એટલે y - y બાર. તો અહીંયા આપણને કહે છે મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા x - x બાર સ્ક્વેર, એવી રીતે સિગ્મા y - y બાર સ્ક્વેર. જે રકમમાં આપેલ છે 130 અને 145, 130 અને 145. અને મધ્યકમાંથી લીધેલા વિચલનનો ગુણાકાર. મિત્રો આ તમે ઓળખી ગયા, તેના પછીનું સહેલાઈથી તમને યાદ રહેશે x - x બાર y - y બાર જે છે 115. અને પ્રશ્નમાં કે છે y ની x પરની નિયત સબંધરેખા મેળવો. તો શરૂઆત કરશું b થી. b is equal to sigma x - x બાર y - y બાર ના છેદમાં સિગ્મા x - x બાર સ્ક્વેર, એટલે કે 115 ના છેદમાં 130, 115 ભાગ્યા 130. કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત ચેક કરો. 115 ભાગ્યા 130 એટલે 0.88, 0.88 એપ્રોક્સિમેટલી ચેક કરો વ્યવસ્થિત. 0.8846 એટલે આશરે 0.88. અને a is equal to y બાર minus bx બાર, જ્યાં y બાર બરાબર છે 100 ઓછા 0.88 b અને ગુણાકારમાં x બાર એ પણ આપેલ છે 100. મતલબ 100 ઓછા ગુણાકાર કરશો આવશે 88 અને બાદબાકી કરશો એટલે 12. તો એનું મૂલ્ય મળશે 12. અને છેલ્લે નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx, જ્યાં a બરાબર 12 અને b બરાબર 0.88 ગુણાકારમાં x. તો y ની x પરની નિયત સંબંધ રેખા બનશે 12 0.88x. તો આજના લેક્ચરમાં આપણે વિભાગ C અને વિભાગ D ને કવર કર્યું. ખાસ તમારા માટે પરીક્ષામાં લગભગ આપણે 5 પેપરની વાત કરીએ તો 5 પેપરમાં એક પેપરને બાદ કરતા બોર્ડના છેલ્લા 5 પ્રશ્નપત્રમાં એક પ્રશ્નપત્રને બાદ કરતા તમામમાં વિભાગ C અને D બંનેમાં દાખલા પૂછાણા છે. તો કદાચ શક્ય બને કે તમે વ્યવસ્થિત સોલ્વ કરો તો 2 + 3 એટલે 5 ગુણ છે એ તમારા આ લેક્ચરમાંથી જ આપણે નક્કી કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડિયો છે વ્યવસ્થિત ચેક કરજો અને નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા મુદ્દા સાથે આગળ વધશું.